મારો નોકર મારી સાથે આવું કરે છે એ મને ખબર ન હતી. જ્યારે મારા પતિ ઘરે ન હોય તો નોકર મારા રૂમની અંદર આવી જતો અને તે તેમનું કામ પતાવી નીકળી જતો. અમે યુરોપથી આવી ગયા હતા અને ઇન્ડિયા આવીને અમે એક આલીશાન બંગલો બનાવ્યો જેમાં હું એકલી જ રહેતી અને મારા પતિનો કારોબાર વિદેશમાં હતો એટલે તે અવારનવાર યુરોપમાં જતા રહેતા. અમારા પરિવારમાં હું અને મારા પતિ જ હતા. મારે કોઈ સંતાન ન હતું, તેથી આખા બંગલામાં મારી સાથે એક નોકર જ હતો. તે મારી સાથે રહેતો હતો, પણ મારો નોકર આટલી હદ વટાવી દેશે એનો મને કોઈ અંદાજો ન હતો. મારા નોકરે મને શંકામાં નાખી દીધો. અચાનક મારી તબિયત ખરાબ થઈ ગઈ અને ઉલટીઓ થવા લાગી. હું વિચારમાં હતી કે મારા પતિ વિદેશમાં રહે છે, મારી સાથે આવી હરકત કરવા વાળું કોણ હશે. આવું વિચારીને મારું મગજ નોકરની શંકામાં ફેરવાઈ ગયું. હું મારા નોકરને મારી તરફ કરવા લાગી. મારો જીવ નોકરના પ્રેમમાં વિચલિત થવા લાગ્યો. કારણ કે નોકરે મારી સાથે જે જાદુ કર્યો એ મારી જિંદગીને બદલી નાખવા માટે ઘણું હતું. મિત્રો, મારી આ કહાની એક રહસ્યમય કહાની બની ગઈ. મારી જિંદગીમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. મારી આખી કહાની સમજવા વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો, કારણ કે આ કહાની તમારું જીવન સુધારવા મદદરૂપ અને પ્રેરણાદાયક બની શકે છે. તો મિત્રો, કહાની શરૂઆત કંઈક આવી રીતે થાય છે. મારું નામ સોનમ છે. જે ઘરમાં મારા લગ્ન થયા હતા ત્યાં મારા પતિ સિવાય બીજું કોઈ ન હતું. મારા પતિ તેના માતા પિતાના એકમાત્ર પુત્ર હતા અને તેના માતા પિતા ખૂબ જ અમીર હતા અને તે કોઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. આ પછી તેની તમામ મિલકત મારા પતિના નામે થઈ ગઈ. મારા પતિ એકલા અને અરબોના માલિક હતા. અમારા ઘરમાં અમારા બાળકો સિવાય બધું જ હતું. વ્યવસાયમાં વ્યસ્ત હોવાને કારણે પતિએ ક્યારેય આ તરફ ધ્યાન આપ્યું ન હતું અને મોટાભાગે વ્યવસાયના હેતુ માટે તે બીજા દેશોમાં જ રહેતા હતા. હું ઘરમાં રાણીની જેમ રહેતી હતી. ઘરમાં ઘણા નોકરો હાજર હતા. મારે કોઈ કામ કરવાનું ન હતું. એક દિવસ દરરોજ મુજબ મારા પતિ મને કહેવા લાગ્યા કે હું બિઝનેસ માટે થાઈલેન્ડ જઈ રહ્યો છું. મારી ફ્લાઇટ આજે રાત્રે છે, તું તારું ધ્યાન રાખજે. મારા પતિ રાતે થાઈલેન્ડ જવા માટે નીકળ્યા અને મેં રાત શાંતિથી વિતાવી. સવારે ઉઠીને મેં મારા રૂમની બહાર જોયું તો મારો 16 વર્ષનો નોકર રસોડામાં નાસ્તો તૈયાર કરી રહ્યો હતો. તે હતો તો 16 વર્ષનો, પરંતુ તે દેખાવમાં મોટો લાગતો હતો. તે પોતાનું કામ ગંભીરતાથી કરતો હતો. તે પોતાનું કામ પૂરું થતાં જ તેના ક્વાર્ટરમાં ચાલ્યો જતો, પણ મારું હૃદય આ નોકર તરફ આકર્ષાઈ રહ્યું હતું. હું ખૂબ જ સુંદર અને મોડર્ન મહિલા હતી. મારા કપડાં પણ એકદમ મોડર્ન હતા. જો આ નોકરની જગ્યાએ બીજું કોઈ હોત તો તે ઘણા સમય પહેલાં જ મારા પર પોતાનું હૃદય ગુમાવી દેત, પણ તે મારી સામે બિલકુલ જોતો ન હતો અને આ જ વાત મને બેચેન કરી રહી હતી. મેં આ છોકરાને મારી તરફ આકર્ષવાનો ગમે તેટલો પ્રયત્ન કર્યો, પણ તેણે દરેક વખતે મારી અવગણના કરી. તે સમયે તેના અને મારા સિવાય રસોડામાં કોઈ હાજર ન હતું. હું આખો દિવસ તે નોકર સાથે ઘરે એકલી હતી. થોડો સમય પસાર થયો કે મેં નોકર તરફ જોવાનું શરૂ કર્યું, કારણ કે હું તેની આસપાસ જોતી હતી, પણ મને ખબર નથી કે તે કયા પ્રકારની માટીનો બનેલો હતો કે મારા જેવી સુંદર સ્ત્રીને એકલી મળ્યા પછી પણ તે મારા તરફ આકર્ષાયો ન હતો. મેં તેને મારી તરફ આકર્ષવાનો પ્રયત્ન કર્યો. આજે પણ હું જાણી જોઈને આવા કપડાં પહેરીને તેની સામે ગઈ અને તેને કહ્યું કે મારે નાસ્તો જોઈએ છે. તેણે મારી સામે એક નજર નાખી અને પછી તેની આંખો નીચી કરી. મને કહેવા લાગ્યો, હું તમારા માટે જ નાસ્તો બનાવતો હતો માલકીન. મને તેની આટલી નિર્દોષતા ગમતી ન હતી. અચાનક મારા મનમાં આવ્યો, જ્યારે પણ હું તેની સામે જાઉં છું ત્યારે તે કોઈને કોઈ કામમાં વ્યસ્ત હોય છે, તેથી મારે કોઈ પણ ખાલી સમયે તેની સામે જવું જોઈએ. મારા મગજમાં એક શૈતાની વિચાર આવ્યો હતો. એક દિવસ મેં તેને કહ્યું કે આજે મારી તબિયત સારી નથી, તો તમે મારા રૂમમાં નાસ્તો લાવો. મારી વાત સાંભળીને તે ચોંકી ગયો, કારણ કે આજ સુધી કોઈ મેલ નોકર મારા રૂમમાં આવ્યો ન હતો. મેલ નોકર માત્ર રસોડાની હદ સુધી મર્યાદિત હતા અથવા બહારના કામની દેખરેખ રાખતા હતા. તે ક્યારેય મારા રૂમમાં પ્રવેશતા ન હતા, પણ આજે મેં તેને મારા રૂમમાં બોલાવ્યો હતો. રૂમમાં જતી વખતે હું વિચારતી હતી કે તે એક પુરુષ છે, ભલે તે ગમે તેટલી મારીથી નજર હટાવે, પણ તે આવી સુંદર સ્ત્રીની અવગણના કરી શકશે નહીં.
તેથી હું રૂમમાં ગઈ અને બેસી ગઈ. થોડો સમય ગયો હતો કે તે નોકર દરવાજે આવ્યો તો મેં તેને અંદર આવવા કહ્યું. પણ તે રૂમમાં પ્રવેશ્યો અને મારી સામે ખોરાક મૂક્યો અને જવા લાગ્યો. પણ અચાનક મેં તેને રોક્યો. મેં તેને કહ્યું, તું રસોડામાં એકલો કામ કરીને થાકી ગયો હશે. જો તને મદદ માટે કોઈ નોકરની જરૂર હોય તો મને જણાવ. મેં તેની સાથે વાત કરવાનો ઢોંગ કર્યો. મેં તેને રોક્યો જેથી તે મારી તરફ આકર્ષાય. પણ તે મારી સામે હાથ જોડીને આંખો નીચી કરીને ઊભો રહ્યો અને બોલ્યો, ના માલકીન, મને કામ કરવામાં કોઈ વાંધો નથી. તમારા પહેલાં મેં બહુ મોટા ઘરમાં કામ કર્યું છે. તમારા ઘરમાં મારે ફક્ત 2 જણ માટે ભોજન બનાવવાનું છે. હું અહીં તો ખૂબ આરામદાયક અનુભવું છું. મેં તેને કહ્યું, તું મારી મૂંઝવણ દૂર કરીશ. મારો પ્રશ્ન સાંભળી તે મારી સામે જોવા લાગ્યો. મેં કહ્યું કે મારા પતિએ મને હંમેશા આઝાદી આપી છે અને હું કલ્પના પણ કરી શકતી નથી કે તે મારા જેટલી સુંદર સ્ત્રીને નોકરોની સાથે એકલી છોડી દેશે. અને મારા પતિને તમારા પર ખૂબ વિશ્વાસ છે. તે તમારા પર આટલો વિશ્વાસ કેમ કરે છે? મારા પ્રશ્ન પર તે થોડીવાર મૌન રહ્યો. પછી તેણે કહેવાનું શરૂ કર્યું, આ ફક્ત તમારા પતિ જ કહી શકે છે. મારું કામ તમારું ઘરકામ કરવાનું છે, ઘરનું ધ્યાન રાખવાનું છે અને તે હું સારી રીતે કરી રહ્યો છું. પછી જો તમને કોઈ ફરિયાદ હોય તો કૃપા કરીને તમે માલિકને જણાવો. આટલું કહીને તે જવાની કોશિશ કરી રહ્યો હતો. ત્યારે અચાનક મેં કહ્યું, મને તમારી સાથે ઘણી ફરિયાદો છે. મારી વાત સાંભળીને તે થોડો પરેશાન થઈ ગયો. મારો અવાજ થોડો સખત હતો. તેની નાની ઉંમર જોઈને હું તેના પર રોબ દેખાડી રહી હતી. તેથી જ તે મારા કહેવાથી પરેશાન થઈ ગયો. તેને લાગ્યું કે હું તેના કામથી ખુશ નથી, પણ હું કંઈક બીજું જ વિચારતી હતી. તેણે ડરતા કહ્યું, માલકીન, તમને મારી સામે શું ફરિયાદ છે? હું મારાથી બનતો પ્રયત્ન કરું છું કે તમને કોઈ પણ વસ્તુની કમી ન અનુભવાય. મેં કહ્યું, મને રાત્રે ઘરમાં એકલો ડર લાગે છે. હું ઈચ્છું છું કે મારી સાથે કોઈ નોકરાણી હોય. હું ઘરની અંદર એકલી રહી શકતી નથી. અને બધા નોકરો પોતપોતાનું કામ પૂરું કરીને ક્વાર્ટરમાં ચાલ્યા જાય છે. જ્યારે હું બોલી ત્યારે તે ખરેખર વિચારમાં પડી ગયો. મેં તેને જાણી જોઈને મારા રૂમમાં લાંબા સમય સુધી રાખ્યો હતો. મારી સામે ભોજન રાખવામાં આવ્યું હતું, પરંતુ મારું બધું ધ્યાન એ 16 વર્ષના નોકર પર હતું. મારી નજર જોઈને તે શરમાઈ ગયો અને તેનું ધ્યાન બીજી તરફ ફેરવ્યું. તેણે મને કહેવાનું શરૂ કર્યું કે આ વાત તમે તમારા પતિને કહેજો. આટલું કહી તે ચાલ્યો ગયો. પણ હું મારી જગ્યાએ બેસી ગઈ. તે બાળક દેખાતો હતો પણ એવું કંઈ ન હતું. હું ઊંડા વિચારમાં પડી ગઈ હતી. હવે હું છુપી રીતે તેના પર નજર રાખવા લાગી. બીજા દિવસે પણ મેં તેને આ જ રીતે મારા રૂમમાં બોલાવવાનો પ્રયત્ન કર્યો તો તેણે સ્પષ્ટ ના પાડી. તેને મને કહ્યું કે હું વસ્તુઓ લેવા બજારમાં જાઉં છું, તેથી તમારે બહાર નાસ્તો કરી લેવો જોઈએ. તેના જવાબથી મને આશ્ચર્ય થયું, પણ મને ખબર નથી કે હવે હું તેને કેમ કાબૂમાં રાખી શકતી ન હતી. પછી એક દિવસ જ્યારે મારી આંખ ખુલી ત્યારે તે નોકરનો વિચાર મારા મનમાં આવ્યો અને હું તેને શોધવા ક્વાર્ટરમાં ગઈ. તે કેવી રીતે રહે છે હું તે જોવા માંગતી હતી. હું ક્વાર્ટરમાં જતી હતી ત્યાં જ મેં જોયું કે તે ક્વાર્ટરનો દરવાજો ખૂબ જ સરળતાથી બંધ કરી રહ્યો હતો. હું ચૂપ રહી અને તેની સામે જોવા લાગી. પછી તે આગળ વધીને ઘરમાં પ્રવેશ્યો. તે ધીમા પગલે મારા રૂમ તરફ જઈ રહ્યો હતો. પછી તેણે ધીમેથી મારા રૂમનો દરવાજો ખોલ્યો અને રૂમમાં પ્રવેશ કર્યો. હવે મારો આત્મા પણ કંપી ગયો. હવે તેને ચોક્કસ ખબર પડશે કે હું રૂમમાં નથી. ગભરાઈને હું ઝડપથી રસોડા તરફ દોડી, લાઇટ ચાલુ કરી અને પાણીનો જગ ભરવા લાગી. મારા અનુમાન મુજબ તે થોડા સમય પછી વધુ ચિંતિત થઈ ગયો. તેણે મને શોધવાનું શરૂ કર્યું અને શોધતા શોધતા તે કિચને પહોંચ્યો અને પછી મારી સામે જોઈને તે કહેવા લાગ્યો, તમે અહીં શું કરી રહ્યા છો? તમે રૂમમાં ન હતા? હું તો ચિંતિત થઈ ગયો. મેં તેને પૂછ્યું કે તું મને મળવા મારા રૂમમાં કેમ ગયો હતો? મારા પ્રશ્નથી તે ચોંકી ગયો. અચાનક તેણે મારી સામે જોયું અને વિષય બદલી નાખ્યો અને કહ્યું, હું તમારી પાસે પાણીનું જ પૂછવા આવ્યો હતો. આજે હું પાણીનું જગ રાખવાનું ભૂલી ગયો છું. વિચાર્યું કે હું તમને પાણીની બોટલ આપી દઉં. મેં તેની તરફ ધ્યાનથી જોયો, કારણ કે હું ફક્ત પાણી ભરવાનો ઢોંગ કરી રહી હતી. મારા રૂમમાં પાણી તો હતું. મને તે છોકરા પર શક થવા લાગ્યો અને તે ચૂપચાપ તેના ક્વાર્ટર તરફ ગયો. હું પણ મારા રૂમમાં આવી.
અને દરવાજો બંધ કરીને લાંબા સમય સુધી આમ જ વિચારતી રહી. આજ પહેલાં મેં તેને ગંભીર રીતે કામ કરતા જોયો હતો. તે હંમેશા મારી નજરથી બચતો હતો. છેલ્લી વખત તેણે મારા રૂમમાં આવવાની ના પાડી હતી, પણ હવે તે મારા રૂમમાં શું કરવા આવ્યો હતો? હું હંમેશા તેને આકર્ષક કરવા માંગતી હતી, પરંતુ આ વખતે મને ચિંતા થઈ. મેં મારી આખી રાત વિચારમાં પસાર કરી. બીજા દિવસે સવારે પણ હું એ જ મુદ્દા પર વિચારતી રહી, પણ આજે પણ તે મારી સામે આંખો નીચી કરીને બેસ્યો હતો. તે મારી સાથે નમ્રતાથી વાત કરી રહ્યો હતો. ભોજન આપ્યા બાદ તે ઘરના કામ કરવા લાગ્યો, અને પછી રાત્રે મેં નક્કી કર્યું હતું કે જો તે આ વખતે રૂમમાં આવશે તો હું તેને ચોક્કસ પૂછીશ, જેથી તેને ખબર પડે કે હું તેનું સત્ય જાણું છું. રાત્રે મને સૂતી જોઈ તે શું કરવા આવે છે, હું હજુ આ વિચારી રહી હતી. ત્યાં થોડી વાર પછી મને મારા રૂમના દરવાજા પાસે પગનો અવાજ આવ્યો, તો હું સૂવાનું નાટક કરવા લાગી. થોડી વાર પછી દરવાજો ખુલ્યો અને તે નોકર મારા રૂમમાં પ્રવેશ્યો. તે છોકરાનું મારા રૂમમાં આવવું મને ડરાવી રહ્યો હતો. હું કોઈ ખરાબ સ્ત્રી ન હતી. મને એ નોકર પ્રત્યે ઘણું આકર્ષણ લાગ્યું, તેથી હું તેનું ધ્યાન ખેંચવાનો ખૂબ પ્રયાસ કરી રહી હતી. પરંતુ હું કલ્પના પણ કરી શકતી ન હતી કે તે મારી એકલતાનો લાભ લેશે. અત્યારે હું રૂમમાં એકલી પડી હતી અને ડરી ગઈ હતી, કારણ કે મને લાગ્યું કે તે મારા પલંગ તરફ આવી રહ્યો છે. મને મારા પતિ માટે પસ્તાવો થતો હતો કે જેમણે પોતાની સુંદર પત્નીને બીજા પુરુષોને સોંપી હતી અને નોકર પર ભરોસો કરતા હતા. તે નોકર મારા પલંગ પાસે આવીને અટકી ગયો, પરંતુ તેના પછીના પગલાંએ મને આશ્ચર્યચકિત કર્યો. તેણે મને ગુપ્ત રીતે સ્પર્શ કર્યો, અને મને તે રીતે સ્પર્શ કર્યો પણ હું જરાય હલી નહીં. થોડીવાર પછી તે ચાલ્યો ગયો. બીજા દિવસે તે મારી પાસે આવ્યો અને મને ભોજન આપ્યું. તેને જોયા પછી હું ડરી ગઈ. તેણે પણ મારી ક્રિયાઓ પર મને જોવાનું શરૂ કર્યું. મેં ઝડપથી કહ્યું કે મને ભૂખ નથી, તમે ખોરાક રાખો અને ચાલ્યા જાઓ. થોડા સમય પછી હું જાતે જ ખાઈશ, મેં તેને આમ કહ્યું અને મારા રૂમમાં આવી ગઈ. હું એ નોકર સાથે પહેલાંની જેમ સામાન્ય બની શકતી નહોતી. એ નોકરે મારી સાથે શું કર્યું એ મને વારંવાર યાદ આવતું હતું. બીજે દિવસે રાત્રે તે આ રીતે રૂમમાં પ્રવેશ્યો અને મારા પલંગની નજીક આવ્યો. હું ઊંઘમાં હોવાનું નાટક કરવા લાગી. જો કે હું તેને પ્રશ્ન કરવા માંગતી હતી. મને સમજાઈ ગયું કે હવે જ્યારે પણ તે મારા રૂમમાં આવશે ત્યારે હું તેને પ્રશ્ન કરીશ કે તે મારા રૂમમાં શું લેવા આવે છે, પણ હું તેને પ્રશ્ન કરી શકતી ન હતી. એક માલિકન હોવા છતાં મારામાં તેને પ્રશ્ન કરવાની હિંમત ન હતી. તેથી આ એક રોજિંદા નિત્યક્રમ બની ગયો. જ્યારે મારા પતિનો ફોન આવતો ત્યારે હું સારું કહેતી, પરંતુ દિવસે ને દિવસે મારી સમસ્યાઓ વધવા લાગી. એક રાત્રે તે મારા રૂમમાં આવ્યો અને જોવા લાગ્યો, તો હું શાંતિથી ઊભી થઈ અને તેની પાછળ ગઈ. પછી મેં જોયું કે તે ઘરની બહાર નીકળીને પોતાના ક્વાર્ટરમાં જવાને બદલે બહારના ગેટ તરફ જતો હતો. હું આખી રાત તેની રાહ જોતી રહી, પણ તે પાછો આવ્યો નહીં. હું પહેલેથી જ મારી ઊંઘ ગુમાવી ચૂકી હતી, અને નોકરને કારણે હું ઊંઘી શકતી ન હતી. તેના ઉપર તે નોકરની વિચિત્ર ક્રિયાઓ મને વધુ ડરાવતી હતી. હું બહાર સોફા પર બેસી તેની રાહ જોતી હતી. સવારના લગભગ 5 વાગ્યા હતા જ્યારે તે ઘરમાં પ્રવેશી રહ્યો હતો. મેં તેનો જબ્બો જોયો. તેના કપડા પર લોહી હતું અને તે ખૂબ થાકી ગયો હતો. તે ઝડપથી તેના ક્વાર્ટર તરફ જવા લાગ્યો, પરંતુ તે આખી રાત ક્યાં હતો તે વિચારવાનું મેં બંધ ન કર્યું. હું ત્યાં જવા માંગતી હતી, પરંતુ તેને પ્રશ્નો પૂછતા મને ડર લાગતો હતો, જ્યારે મને તેના પહેલાં ક્યારેય ડર લાગ્યો ન હતો. મારા માટે તે નાનો છોકરો હતો, પણ હવે હું રાત્રે તેની વિચિત્ર પ્રવૃત્તિઓથી ડરી ગઈ હતી. 16 વર્ષનો છોકરો આવી વિચિત્ર હરકતો કરી રહ્યો હતો. દરરોજ રાત્રે આ તેનો નિત્યક્રમ હતો. પહેલાં તે મારા રૂમમાં આવતો અને પછી ઘરેથી નીકળી જતો. હું ખૂબ જ નાજુક છોકરી હતી. મારા માતા પિતાએ મને ખૂબ પ્રેમથી ઉછેરી હતી, તેથી જ હું આ પ્રકારની સ્થિતિ જોઈને નર્વસ થઈ જતી હતી. મારી શાંતિ ખોરવાઈ ગઈ, જેના કારણે હું બીમાર પડવા લાગી. એક દિવસ મને મારા પતિનો ફોન આવ્યો. તેને મારી તબિયત વિશે પૂછ્યું, તો મેં મારા પતિને રડીને કહ્યું કે મને એક નોકરાણી જરૂર છે. હું એકલી પુરુષ નોકરો સાથે રહી શકતી નથી. મારા પતિએ મને સમજાવવાનું શરૂ કર્યું અને કહ્યું કે તને દુનિયાની ખબર નથી.
નોકરાણી ખરાબ હોય છે અને તે ઘરમાંથી ચોરી કરે છે અને પરિવારના સભ્યોને પણ નુકસાન પહોંચાડે છે. એટલા માટે મને તારી સુરક્ષાની ચિંતા છે અને મને આ નોકરો પર પૂરો વિશ્વાસ છે. હું જલ્દી ઘરે પાછો આવીશ. હું મારા પતિની વિચારસરણી વિશે વિચારવા લાગી. ખબર નહીં કેમ તેને આ નોકર પર આટલો વિશ્વાસ હતો. મેં મારા પતિને કહ્યું કે તમે સાચા છો, લોકો પર વિશ્વાસ કરી શકાય નહીં. તેથી જ હું પણ આ નોકરથી ડરવા લાગી. મેં મારા પતિને કહ્યું કે શક્ય છે કે આ છોકરો તમને લાગે તેટલો સારો ન હોય, પણ મારા પતિએ મને કહ્યું કે હું તેના પર આંધળો વિશ્વાસ કરું છું. જો કોઈ મને આ વિશે નકારાત્મક વાતો કહે છે તો હું તેના પર વિશ્વાસ નહીં કરું, કારણ કે તે તમારી સાથે કંઈ ખોટું ન કરી શકે. મને તેના પર પૂરો વિશ્વાસ છે. આ સાંભળીને હું ખૂબ જ પરેશાન થઈ ગઈ. મેં વિચાર્યું હતું કે મારા પતિ મારી વાત માનશે નહીં. જ્યારે હું મારા પતિને સત્ય કહેવા માંગતી હતી, નોકરનો રોજ જેમ નિત્યક્રમ ચાલતો હતો. તે 12 વાગ્યા પછી ઘરની આસપાસ ફરતો હતો અને જ્યારે ઈચ્છે ત્યારે બહાર જતો હતો અને મને તે છોકરાથી ડર લાગવા લાગ્યો હતો. મેં મારા પતિને સંકેતો દ્વારા કહેવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ મારા પતિ તેના વિશે કશું સાંભળવા તૈયાર ન હતા. એક દિવસ મુશ્કેલીથી મેં મારા પતિને કહ્યું કે તમારે તમારી પત્ની પર વિશ્વાસ રાખવો જોઈએ. આ નોકર જેવો દેખાય છે તેવો નથી. તે ગુપ્ત રીતે કેટલીક વિચિત્ર વસ્તુઓ કરે છે. મારા પતિ પૂછવા લાગ્યા કે તે તમારી સાથે શું કરે છે, પણ હું મારા પતિને કંઈ કહી શકું તે પહેલાં અચાનક તે મારી સામે ચાલ આવ્યો અને કડક નજરે મારી સામે જોવા લાગ્યો. હું ખરાબ રીતે ડરી ગઈ હતી. મેં એક બહાનું કરીને વિષય બદલ્યો અને કોલ ડિસ્કનેક્ટ કર્યો. મારો નોકર આવીને કહેવા લાગ્યો, તમારા પતિ સાથે ઊંધી સીધી વાત કરીને તેને પરેશાન ન કરો. જો તમને મારા પર કોઈ શંકા હોય તો મારી સાથે વાત કરજો. તમને મારામાં એવું શું અજીબ લાગ્યું કે તમે પરેશાન છો? મેં તમારી સાથે ક્યારેય ખોટું કર્યું નથી અને હંમેશા ખૂબ જ નમ્રતા સાથે જીવું છું. ચિંતા કરશો નહીં, હું તમને ક્યારેય નુકસાન પહોંચાડીશ નહીં. છોકરો એકદમ હળવાશથી વાત કરતો હતો, પરંતુ હું જાણતી હતી કે તે મને સખ્ત ધમકી આપી રહ્યો હતો કે હું મારા પતિને કંઈક કહેવા માંગુ છું. નોકરનું ધ્યાન મારા પરથી હટાવવા મેં તેને કહ્યું કે મને તમારા પર કોઈ શંકા નથી. માત્ર હું એકલતાનો શિકાર છું અને હું એકલી રહી શકતી નથી. એટલા માટે હું મારી સાથે મહિલા નોકર રાખવા માંગુ છું. મારી વાત સાંભળીએ મારી સામે વિચિત્ર આંખોથી જોવા લાગ્યો. પછી બોલ્યો, ચિંતા કરશો નહીં, હવે તમને ડર લાગશે નહીં. મેં ચૂપચાપ માથું હલાવ્યું. જો હું ઈચ્છત તો રૂમ બંધ રાખીને પણ મારા પતિને કહી શકત, પણ હવે હું સાવધાન રહેવા માંગતી હતી. તેને મારા પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. અગાઉ તે કામ પૂરું થતાં જ તેના ક્વાર્ટરમાં જતી હતો, પણ હવે મને સમજાયું કે તે આખો દિવસ ઘરે જ રહેતો હતો અને મારી આસપાસ ફરતો રહેતો અને મારા રૂમમાં પણ જોતો રહેતો. હું તે છોકરા સાથે ખૂબ જ મૂંઝવણમાં આવવા લાગી હતી. મને લાગ્યું કે જાણે આ નોકરે મારા પર કાબૂ મેળવી લીધો છે. પરંતુ તે દિવસોમાં મારા પતિએ મને સમાચાર આપ્યા કે તેઓ ભારત પાછા આવી રહ્યા છે. આ સાંભળીને હું ખુશ થઈ ગઈ. તે દિવસોમાં હું ખુશ થવા લાગી. પરંતુ મને સમજાયું કે મારો નોકર એટલો ખુશ ન હતો. થોડા દિવસ પછી મારા પતિ ઘરે આવ્યા અને નોકર તેના પહેલાંના રૂટીન મુજબ ચાલવા લાગ્યો. તે પોતાનું કામ પૂરું થતાં જ ઘરેથી નીકળી જતો. હું મારા પતિ સાથે એકલી હતી. મને જોઈને મારા પતિ ઉદાસ થઈ ગયા અને કહેવા લાગ્યા, તું તો ખૂબ જ કમજોર બની ગઈ છે. તારી સમસ્યા શું છે? આ ઘરમાં મેં તને બધી આઝાદી આપી છે. આ નોકર પણ એવું જ કહે છે કે તેને તારી ખૂબ કાળજી લીધી છે. તેણે જે કહ્યું તે હું સંપૂર્ણપણે માનું છું. તેણે તમારું ધ્યાન રાખ્યું હશે તો પછી તને શું થયું? મારા પતિની વાત મેં તેને જોયા. તે મને વારંવાર ખાતરી આપી રહ્યા હતા કે નોકર ખૂબ સારો છે. મેં મારા પતિને કહ્યું કે આ નોકર જ મારી સમસ્યા છે. હું તેની સાથે ખુશ રહી શકતી નથી. એ સાચું હતું કે નોકર રોજ મારા રૂમમાં આવતો હતો, પણ હું લાચાર હતી. હું તેને રોકી શકતી નહોતી અને હું કોઈને કહી પણ શકતી ન હતી અને હું ખૂબ જ ચિંતિત હતી. મારા શબ્દોથી મારા પતિ ખૂબ નારાજ થયા અને તેમણે કહ્યું, મને માફ કરજે. મેં તેના પર આંધળો વિશ્વાસ કર્યો. મને ખબર નહોતી કે તે આટલો હોશિયાર છે. મારા પતિ હજુ પણ માની રહ્યા ન હતા.
પણ મેં મારા પતિને સમજાવ્યા કે આ સત્ય છે. મારા શબ્દોએ મારા પતિની એટલી તબિયત બગાડી કે તે દિવસે તેમની તબિયત બગડી અને તેઓને હોસ્પિટલ લઈ જવા પડ્યા. હું મારા પતિ માટે ચિંતિત હતી. જો તેમને કંઈ થયું હોત તો હું ક્યારેય બચી શકી ન હોત. હું મારા પતિ માટે રડતી હતી જ્યારે અચાનક તે નોકરે નજીક આવીને કહ્યું, તમે તમારા પતિને કંઈક કહ્યું છે જેના કારણે તે ઘણી મુશ્કેલીમાંથી પસાર થઈને આ સ્થિતિમાં પહોંચી ગયા છે. પછી તે ત્યાંથી ચાલ્યો ગયો. જ્યારે મારા પતિ 10 દિવસ પછી સ્વસ્થ થયા પછી ઘરે આવ્યા ત્યારે હું ચૂપ થઈ ગઈ અને તેમને કહ્યું કે મેં બધું જૂઠું બોલ્યું. ઘરમાં એવું કંઈ બન્યું ન હતું. હું ઈચ્છું છું કે તમે મારી સાથે રહો. આ સાંભળી મારા પતિ કહેવા લાગ્યા, મને ખબર છે તું જૂઠું બોલે છે. હું ચોક્કસપણે તે નોકરને પૂછીશ અને તેને ઘરની બહાર કાઢી નાખીશ. હું હજી પણ વિશ્વાસ કરી શકતી નથી કે તે આટલી ઓછી હરકત કરી શકે છે. મેં દુનિયામાં તેના પર સૌથી વધુ વિશ્વાસ કર્યો અને તેણે મારું માન તોડ્યું. જ્યારે મને મારા પતિની વાતથી ચિંતા થવા લાગી, હું ખૂબ જ ટેન્શનમાં હતી. મારા પતિ નોકર સાથે વાત કરવા માંગતા હતા અને મને ડર હતો કે જો મારા પતિ નોકર સાથે વાત કરવાનો પ્રયત્ન કરશે તો તેમને કોઈ નુકસાન થશે. મેં મારા પતિને રોકવાનો પ્રયાસ કર્યો. મેં ઘણી કોશિશ કરી પણ મારા પતિએ સાંભળ્યું નહીં. એક દિવસ મારા પતિએ મને ખરીદી માટે મોકલી અને ઘર છોડ્યા પછી હું વિચારવા લાગી કે મારા પતિ એ નોકર સાથે એકલા હશે. ચોક્કસપણે તેને ઘણા પ્રશ્નો પૂછશે. આ વિચારીને હું અસ્વસ્થ થઈ ગઈ અને ખરીદી કરવા જવાને બદલે ઘરે પાછી આવી. મારા મત મુજબ મારા પતિના રૂમમાંથી બોલવાનો અવાજ આવી રહ્યો હતો. મારા પતિ ગુસ્સામાં હતા અને તે નોકર પર વરસતા હતા. પણ પછી મારા પતિએ જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મારા પતિએ નોકર સાથે વાત કરતા હતા. તેને કહ્યું કે મેં તને કહ્યું હતું, આ તાવીજ કાળજીપૂર્વક તારી માલકીન પરથી ઉતારી અને બહાર જઈને તેને દફનાવી દે. મેં બાળકો માટે આ તાવીજ મંગાવી હતી. તારી માલકીનને બીમારી છે તેથી હું તેને આ વાત કહેવા માંગતો ન હતો અને તારા દ્વારા આ કામ ગુપ્ત રીતે કરાવવા માંગતો હતો, પણ કદાચ તે શંકાસ્પદ બની ગઈ છે. હું રડતી રડતી રૂમમાં પ્રવેશી. પહેલાં મારા પતિએ મને કહ્યું હતું કે તેમને કોઈ બીમારી છે અને તેથી અમને કોઈ સંતાન નથી, પરંતુ વાસ્તવમાં મને એક ગંભીર રોગ છે અને તેથી જ મારા પતિએ મારી બીમારી મારાથી છુપાવી અને મારું હૃદય ક્યારેય તૂટવા ન દીધું. અને આ નોકર દરરોજ મારી માથે તાવીજ ઉતારી દફનાવતો હતો જેથી મારી બીમારી દૂર થઈ શકે. આ જાણીને મને બહુ શરમ આવી. હું નોકર પાસે માફી માંગવા લાગી. આ પછી મેં ડૉક્ટર પાસેથી સારવાર લીધી અને થોડા વર્ષો પછી મને એક સારા સમાચાર મળ્યા કે હવે હું ગર્ભવતી છું અને હવે હું અને મારા પતિ અમારા નોકર સાથે ખુશ છીએ. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો. તો દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.